કેમ છો? મજામાં? આજનો સુવિચાર છે સ્ત્રી પાવર, સ્ત્રી સશક્તિકરણ. આ સુવિચાર મેં લખ્યો છે. વુમન એમ્પાવરમેન્ટ, સ્ત્રી શક્તિ, વુમન પાવર. જો આપણે મજબૂત બનવું હશે તો આપણે આપણા સમાજની સ્ત્રીઓને આગળ લાવવી પડશે. અને આ જે સ્ત્રી સશક્તિકરણની જે શરૂઆત છે તે આપણા ઘરથી જ કરવી પડશે ને આપણા ઘરની મહિલાઓને જ આગળ લાવવા માટે પ્રયાસો કરવા પડશે. મારા વાલા મિત્રો, વાત ખૂબ જ સરળ ને ખૂબ જ સીધી છે. આપણે બહુ મોટી મોટી વાતો કરતા હોઈએ છીએ સ્ત્રી સશક્તિકરણ માટે, વુમન એમ્પાવરમેન્ટ માટે, પણ જો આપણે પાછળ વળીને જોઈએ તો આપણા ઘરની ઘણી બધી મહિલાઓ છે, આપણા સમાજની ઘણી બધી સ્ત્રીઓ છે જ્યાં વુમન એમ્પાવરમેન્ટથી વંચિત છે, સ્ત્રી સશક્તિકરણથી વંચિત છે. તેઓને ફક્ત એક સાથ જ જોઈએ છે, ફક્ત એક સ્ટાર્ટિંગ પોઈન્ટ જ જોઈએ છે કે જો એમને કોઈ માર્ગદર્શન કરવાવાળું મળી જાય, કોઈ તેમને ફક્ત હાથ આપે આગળ વધવાનો, તો તેમનામાં એટલી શક્તિ છે તેઓ જાતે જ આગળ વધી શકે છે. અને આજની તારીખમાં આપણા દેશમાં આપણી ઘણી બધી મહિલાઓ ઘણું બધું સારું કામ કરી રહી છે. જો આપણા દેશની ઘણી સ્ત્રીઓ, ઘણી મહિલાઓ સારું કામ કરી શકતી હોય, આગળ વધી શકતી હોય, તો આપણા ઘરની મહિલાઓ, સ્ત્રીઓ કેમ નહીં? આપણા સમાજની મહિલાઓ કેમ નહીં? એ લોકોને પણ આગળ વધવું હોય છે, પણ તેઓ ફક્ત એક નાનો સપોર્ટ જ ઈચ્છતા હોય છે, નાનો સાથ જ ઈચ્છતા હોય છે, અને ક્યારેક તો ફક્ત પરવાનગી જ માગતા હોય છે. તો આપણે ફક્ત એટલું જ કરવાનું છે કે આપણાથી બનતી એવી મદદ આપણે આપણા ઘરની સ્ત્રીઓને કરવાની છે. પછી ચાહે તે આપણી પત્ની હોય, આપણી માતા હોય, આપણી બહેન હોય, આપણી ભાભી હોય, કે પછી આપણા ઘરમાં કામ કરવા આવતી કોઈ મહિલા પણ કેમ ના હોય. તે લોકોને જો કોઈ મદદની જરૂર હોય, કોઈ જગ્યાએ એમને સલાહ જોઈતી હોય, કોઈ જગ્યાએ એમને સાથ જોઈતો હોય, તો આપણે તે સાથ પૂરો પાડવા માટે પ્રયાસ કરવો જોઈએ. અને એક વાત નિશ્ચિત છે, જો આપણા ઘરની સ્ત્રીઓ, આપણા સમાજની સ્ત્રીઓ આગળ આવશે, સશક્ત થઈ જશે, તો આપણી જે શક્તિ છે તે પણ બમણી થઈ જશે, આપણે પણ ડબલ મજબૂત થઈ જઈશું. માટે આજથી જ આપણે સ્ત્રી સશક્તિકરણની, વુમન એમ્પાવરમેન્ટની બહુ મોટી મોટી વાતો નથી કરવાની, પરંતુ વુમન એમ્પાવરમેન્ટની, સ્ત્રી સશક્તિકરણની શરૂઆત આપણા ઘરથી જ કરવાની છે અને આપણા ઘરથી સમાજ સુધી વધારવાની છે. આવી જ રીતે આખા દેશમાં વધી જશે. અને એક દિવસ એવો આવશે કે આપણે સ્ત્રી સશક્તિકરણની વાત કરવાની જરૂર જ નહીં પડે. અને એની શરૂઆત આપણા ઘરથી જ કરવી પડશે. થેન્ક યુ.